આજે તો હાંજના વાળામાં શું છે વાલી વાળું કરવામાં ગુવારના ઢોકળા ગુવારના ઢોકળા છે. ગુવારનું શાક કરવું હતું. તમે કીધું ગુવારના ઢોકળા કરે પાછું હું દૂધી લેવા ગઈ હજી હમણાં ગઈ હતી. એમ ને મારી વાલી સ્પેશિયલ મારી હાટુ દૂધી લઈને આવી. તો આ ગુવારના ઢોકળાની તૈયારી હાલે છે. પણ ઢોકળા પાછા કેવા ખબર છે? રસાવાળા. કારણ કે આના પતિદેવને રસાવાળા એટલે રસાવાળા ગુવારના ઢોકળાની તૈયારી છે. ગુવાર સુધારતી હતી તો કબીર ખુશ થઈ ગયો. હા ગુવાર કર્યું. કબીરભાઈ છે ને ગુવારનું શાક ભાવે છે અને એના બાપાને ઢોકળા ભાવે ઈ તે ગુવારી રસાવાળા અત્યારે ઢોકળા તમારું બનશે અને બીજો ગુવાર છે કાલ કબીરનું બનશે. કાંઈ વાંધો નહીં. તમે કાંઈ આડા થતા નહીં. નો થા બાપા, આજે મારો વારો કાલે એનો વારો ભાઈ. એમાં કાંઈ ટેન્શન આપણને નથી ભાઈ. કાંઈ નહીં. હાલો હમણાં ગુવારના ઢોકળા બની જાય રસાવાળા એટલે તમને હું બતાવીશ સ્ટોરીના માધ્યમથી. બાકી જરાક મને ખાલી કમેન્ટ કરજો કે કોને કોને ઢોકળા ભાવે છે ગુવારિયા અને રસાવાળા કોને ભાવે ને કોરા કોને ભાવે. ગુવાર અલા ઢોકળા તો દૂધીને બધાને જ ભાવતા હોય હા પણ આ અમુક જ બનાવે. એવું છે? દૂધીનું અમુક જ બનાવે. તો હેનું બનાવે? ખાલી દૂધીના ઢોકળા બનાવે. ગુવારના રસાવાળા કોઈ નો બનાવે. અરે એવું હોય? ઓછા બનાવે બધા. હા ભાઈ, કોણ કોણ ભાઈ દૂધીના રસાવાળા ઢોકળા બનાવજે કમેન્ટ કરજો. બાકી જો બધું અહીંયા શું કહેવાય આ ખાંડવાનું છે ને. હા હા, જીરું નાખ. નકર પાછો લોસો પડી જાય કે ખાંડી શું કરવા. એટલે આપણે ભાઈ પ્રેમથી આને ખાંડી દઈ શાંતિથી. ઉપર અવાજ આવશે અત્યારે ઘડીક રહેવા દઈ. અને જો ભાઈ દૂધી અત્યારે ફોલાવા મળી છે. હું અને આ બાજરાનો લોટ છે. બાજરી, જુવાર, ચણાનો બધું મિક્સ. પછી રવો બધા મિક્સ. ભાઈ મિક્સ લોટનો અત્યારે ગુવારિયા ઢોકળા થાય છે અને એમાં દૂધી હોતે મિક્સ થવાની છે. હું આટલા બધા કેમ તો ફાડ ઉડાડી નાખ્યું વાલી? એ ગંદુ હોય એટલે. એવું? સારું હોય ને કોના હોય એટલું ના. અચ્છા હાલ હવે આની અંદર આને શું કહેવાય ખમણવાની છે. હા હાલો પહેલા હું હમણાં ખમણી દઉં છું. બરાબર? બાકી તો ભૂલતા નહીં હો, મેં તમને કીધું છે કે કોને કોને રસાવાળા ઢોકળા ભાવે, કોને કોને કોરા ભાવે. અને તમે તમારી ઘરે આવી રીતના દૂધીવાળા બનાવો છો કે નહીં ખાસ કમેન્ટ કરજો હો. દૂધી નાખે, મેથી નાખે. આપણે મેથી છે, એમ ને મેથીની ભાજી નાખે. બધું નાખવાનું. હાલો ભાઈ, આજે તો આપણે મોજે મોજ છે. અને તમારા આજે શું છે રાત્રિ ભોજનમાં વાળુમાં તો જરા ખાસ કમેન્ટ કરજો કે આજે અમારા ઘરે આ બનાવ્યું છે. એટલે હું જરાક વાંચું તો ખરા કે કોણ કોણ હું બધી વાનગીઓ બનાવે છે એમ. અને તમે ખાસ આ ક્યાંથી જવો છો એ જરાક કમેન્ટ કરજો એટલે મને ખબર પડે ને આ વ્લોગ આપણે ક્યાં ક્યાં જાય છે એમ. કાવાલી? હા હો. હા હો. હા જોજો ને કમેન્ટ કરજો અને શેર કરજો બધા. હાલો તો લાઈક શેર ફોલો કરી દેજો. બાકી આજે ગુવારનો પ્રોગ્રામ ફિક્સ છે, ગુવારિયા ઢોકળાનો. અને ફરી મળીશું નવી વાનગી હારે, નવા બ્લોગ હારે, નવી વાતો હારે. ત્યાં સુધી હાઉ ડેરા ને રામે રામ.